નમસ્તે. પરફેક્ટ સ્કૂલમાં ભણતા અને હિંમતનગરમાં રહેતા પટેલ પૂર્વના આપ સૌને વંદન. આજનો મારો વિષય છે વૃક્ષો ધરતીનો શ્વાસ. વૃક્ષો પ્રકૃતિનું અમૂલ્ય દાન છે જે ઓક્સિજન આપે છે. તેથી તો વૃક્ષોને ધરતીનો શ્વાસ કહેવાય છે. જ્યાં વૃક્ષો હોય ત્યાં ધરતી લીલીછમ રહે, પક્ષીઓને ઘર મળે અને વાતાવરણ શુદ્ધ રહે. વૃક્ષોની છાયા નીચે છે શુદ્ધ હવાની આસ. વૃક્ષોની છાયા નીચે છે શુદ્ધ હવાની આસ. જ્યાં હરિયાળી ખીલે છે ત્યાં જીવે ધરતીનો શ્વાસ. જ્યાં હરિયાળી ખીલે છે ત્યાં જીવે ધરતીનો શ્વાસ. વૃક્ષો વરસાદ લાવવામાં મદદ કરે છે, જેનાથી માટી ધોવાણ અટકે છે. આજકાલ પ્રદૂષણ વધી રહ્યું છે, તેથી વધુમાં વધુ વૃક્ષો વાવવા જરૂરી બન્યું છે. જો આપણે વૃક્ષો નહીં વાવીએ તો ગરમી વધશે, પાણીની અછત થશે અને સજીવ સૃષ્ટિનું જીવન મુશ્કેલ બની જશે. રોપું વાવો એક તમે, કલનો જંગલ બનશે. રોપું વાવો એક તમે, કલનો જંગલ બનશે. હાથનું નાનું કાર્યથી કુદરતનું ભવિષ્ય બનશે. હાથનું નાનું કાર્યથી કુદરતનું ભવિષ્ય બનશે. વૃક્ષો વગર માનવ જીવનનું અસ્તિત્વ અપૂર્ણ છે. પ્રકૃતિએ આપણને વૃક્ષો રૂપે અનમોલ ભેટ આપી છે. આજકાલ પ્રદૂષણ, ઉદ્યોગો અને વધતી જતી વસ્તીના કારણે વૃક્ષોનો નાશ થઈ રહ્યો છે. વિકાસના નામે જંગલો કપાઈ રહ્યા છે. પ્રાણીઓના ઘર નષ્ટ થાય છે. તાપમાન વધે છે, વરસાદ ઓછો પડે છે અને ગ્લોબલ વોર્મિંગનો ખતરો સતત જ વધી રહ્યો છે. જે દિવસે કાપી નાખ્યા અમે જંગલોના હાથ, જે દિવસે કાપી નાખ્યા અમે જંગલોના હાથ, તે દિવસે પ્રકૃતિએ પણ રડીને પૂછ્યું કે હવે ક્યાંથી લાવું શ્વાસ. તે દિવસે પ્રકૃતિએ પણ રડીને પૂછ્યું કે હવે ક્યાંથી લાવું શ્વાસ. વૃક્ષો પાણીના સ્ત્રોતોને પણ જાળવી રાખે છે. તે જમીનને પકડી રાખે છે, તેથી પૂર, ભૂસ્ખલન અને માટીના ધોવાણ અટકે છે. તે માત્ર ઓક્સિજન જ નથી આપતું, તે અસંખ્ય જીવોનું ઘર પણ બને છે. એક જ વૃક્ષ આખી વ્યવસ્થાનું કેન્દ્ર છે. વૃક્ષો માત્ર લાકડું નહીં, જીવનનો આધાર છે, જેનાથી જળ, હવા, ધરતી ત્રણેય વ્યવહાર છે. આપણી ફરજ છે કે આપણે વધુ વૃક્ષો વાવીએ, પણ એકલા વૃક્ષો વાવવા જ પૂરતા નથી, તેની સંભાળ રાખવી પણ એટલી જ જરૂરી છે. એક વૃક્ષ હજારો શ્વાસ, એક વૃક્ષ હજારો શ્વાસ. તેના વગર સુકાઈ જાય જીવનું વિશ્વ, તેના વગર સુકાઈ જાય જીવનું વિશ્વ. ચાલો આજે લઈએ પ્રતિજ્ઞા, ચાલો આજે લઈએ પ્રતિજ્ઞા. વૃક્ષો બચાવીએ, પ્રકૃતિ બચાવીએ. વૃક્ષો બચાવીએ, પ્રકૃતિ બચાવીએ. જો વૃક્ષોની કાપણી આ જ રીતે ચાલુ રહેશે તો માનવ જીવન મુશ્કેલીમાં મુકાઈ જશે. માનવ જીવન હવાના પ્રદૂષણથી બીમારીમાં ફસાઈ જશે. માનવ જીવનનું અસ્તિત્વ વૃક્ષો વગર કલ્પના કરી શકાય તેમ નથી. એટલે વૃક્ષોને બચાવવું એટલે પોતાને બચાવવું. સંભાળજો રોપાને જેમ સંભાળો પ્રાણ, સંભાળજો રોપાને જેમ સંભાળો પ્રાણ. વૃક્ષો જ રાખશે તમને ધરતી પર સુગંધિત. વૃક્ષો જ રાખશે તમને ધરતી પર સુગંધિત. આપણે આ દુનિયામાં જીવવું હોય તો વૃક્ષોને બચાવવા જ પડશે, તેમનું સંરક્ષણ કરવું જ પડશે. અંતે હું એટલું જ કહીશ કે ધરતીના શ્વાસ છે વૃક્ષો, સદાય રાખો એને મહેકતા. ધરતીના શ્વાસ છે વૃક્ષો, સદાય રાખો એને મહેકતા. એમના જીવનથી જ તો આપણે સૌ બનીએ છીએ જીવંત હસતા રમતા. એમના જીવનથી જ તો આપણે સૌ બનીએ છીએ જીવંત હસતા રમતા. જય હિન્દ, જય ભારત.